વિસ્તારથી સમાચારમાં સૌથી પહેલા વાત ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગે રાજ્યમાં આકરા હીટ વેવની આગાહી કરી છે અને તેમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે। આજે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સુરત સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી બચવા લોકોને બપોરના સમયે સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો ગરમીનો પારો દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે। હવામાન વિભાગે અંશતઃ આ જ ગરમી રહેશે તેવી આગાહી કરી છે। રાજ્યવાસીઓ માટે અત્યારે આ ગરમી સહન કરવી પડશે। કાળઝાળ ગરમીનો પ્રકોપ હજી પણ યથાવત રહેશે। 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે છે। સંભાવના તાપમાનનો પારો પહોંચવાની 45 ડિગ્રી વ્યક્ત કરવામાં આવી છે। એવામાં કચ્છ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તંત્ર દ્વારા કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી છે। બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ। ખાસ કરીને સગર્ભા મહિલા, વૃદ્ધો અને બાળકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ઠંડા પીણાનો આશરો લેવો જોઈએ અને દરેક લોકોએ ગરમીથી બચવા માટે સ્વબચાવ માટે તમામ નિયમો પાલન કરવા માટેની પણ તંત્રની સૂચના છે। અમદાવાદથી સંવાદદાતા આયુષી યાજ્ઞિક અને સુરતથી સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। આયુષી, શરૂઆત આપનાથી કરી। આયુષી, જે પ્રકારે અત્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે તેવી હવામાનની આગાહી છે, ખાસ કરીને આગાહી કેટલા દિવસ આ ગરમીની અસર કેવી વર્તાઈ રહી છે અને તંત્ર તરફથી રાજ્યવાસીઓને, શહેરીજનોને કેવા પ્રકારની સૂચના બચવા માટેની? ગરમીનો પ્રકોપ છે તે સતત વધતો જોવા મળી રહ્યો છે। આજે જે ઓવરઓલ ગરમીમાં જે તાપમાન છે તે રેકોર્ડ બ્રેક નોંધાયું હતું, જે તાપમાન છે સતત વધતું સામે આવી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો આ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બપોરના સમયે રસ્તાઓ પણ ક્યાંક ને ક્યાંક સુમસામ જોવા મળે છે। તો જે લોકો ગરમીમાં બહાર નીકળે છે તે લોકો પણ ઠંડા પીણાનું સેવન કરે છે। જ્યુસ છે, શેરડીનો રસ છે, છાશ છે, તેનું સેવન કરતા લોકો છે તે જોવા મળી રહ્યા છે ને બપોરના સમયે અત્યારે રસ્તાઓ છે તે બિલકુલ સન્નાટા ભર્યા જોવા મળી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે। અમદાવાદમાં ગઈકાલે તાપમાનનો પારો 43.3 ડિગ્રી નોંધાયો હતો અને કંડલામાં સૌથી વધુ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું હતું। એટલે કે હવે તાપમાન જે છે તે 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે રાજ્યમાં। અમદાવાદમાં પણ આજે ગરમીનું યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। ત્યારે બપોરના સમયે જે સિગ્નલ્સ છે, ટ્રાફિક સિગ્નલ, તે પણ ફ્રી રાખવામાં આવી રહ્યા છે, જેથી કરીને લોકોને આ કાળઝાળ ગરમી વચ્ચે સિગ્નલ્સ પર ન ઊભું રહેવું પડે અને તેઓ ગરમીના પ્રકોપથી બચી શકે। પ્રશાસન તરફથી પણ લોકોને જે સૂચના આપવામાં આવે છે કે કામ વગર ઘરની બહાર ન નીકળે અને બપોરના સમયે સાવચેતી જે છે તે રાખવી ખૂબ જરૂરી છે, જેથી કરીને જે ડિહાઇડ્રેશનના જે ભોગ છે તેઓ ન બને તે માટે તમામ તકેદારી જે રાખવા માટેની પણ સલાહ જે છે તે આપવામાં આવી રહી છે। એટલે કે એક તરફ જે આ ગરમીનો પ્રકોપ, બીજી તરફ લોકો હવે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે બપોરના સમયે ખાસ કરીને 2 થી 4 દરમિયાન આ જે રોડ રસ્તા છે તે પણ સુમસામ જોવા મળી રહ્યા છે। સંજીવની, દિવ્યેશ, સુરતની ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતમાં અત્યારે ગરમીની અસર કેવી વર્તાઈ રહી છે? ત્યાંના તંત્રએ શું વ્યવસ્થા કરી છે ગરમીથી બચવા માટે શહેરીવાસીઓ માટે? બિલકુલ સંજીવની, જે પ્રકારે સુરત શહેરની વાત કરવામાં આવે તો આજનું તાપમાન છે તે 42 ડિગ્રી નોંધાયું છે। અત્યારે પણ જોઈ શકાય છે રોડ રસ્તા જે છે તેમાં રીતસર કર્ફ્યુ જેવો માહોલ છે। અત્યારે જે પ્રકારે ખૂબ જ ધોમધખતો તાપ પડી રહ્યો છે ને આ તાપથી બચવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ રોડ રસ્તા પર જે 4 રસ્તાઓ છે ત્યાં આ પ્રકારે જે શેડ બનાવવામાં આવે છે, આ શેડ મારફતે જે વાહન ચાલકો છે તે ત્યાં ઊભા રહી શકે છે અને છાંયડા નીચે આરામ પણ કરી શકે। થોડી વાર ઊભું હોય તો ત્યાં પણ થઈ શકે। અને ખાસ કરીને સુરત શહેરની વાત કરવામાં આવે તો બપોરના 1 થી 4 વાગ્યા સુધીના તમામ સુરત શહેરના ટ્રાફિક સિગ્નલના પોઈન્ટો પણ બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને ભારે તડકાની અંદર વાહન ચાલકોએ ઊભું ન રહેવું પડે। સાથે સાથે શહેરીજનોની વાત કરવામાં આવે તો શહેરીજનોમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ જે તે પ્રકારે નોટિફિકેશન બહાર પાડી છે અને ખાસ કરીને બપોરના સમયે બહાર ન નીકળવું અને સગર્ભા મહિલા કે વૃદ્ધો અને બાળકો જે છે તેમને પણ બહાર ન નીકળવા માટે સૂચના આપી છે। સાથે સાથે જે પ્રકારે તાપ વધી રહ્યો છે અને તેને લઈને ઠંડા પીણા પીવા સહિતની વસ્તુઓ જે છે તે પણ સૂચિ જાહેર કરી છે। સાથે સાથે NGO સુરત શહેરના છે તેમના દ્વારા છાશ વિતરણ, પાણી વિતરણ સહિતની વસ્તુઓ છે
તે કરવામાં આવી રહી છે. સાથે સાથે જે પ્રકારે સુરતની સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલ હોય ત્યાં પણ કોઈ પણ વ્યક્તિ અગર ડિહાઇડ્રેશન અથવા તો તેમને લૂ લાગી જાય તેવી સ્થિતિ હોય તો તેમના માટે થઈને અલગ વ્યવસ્થા પણ ઊભી કરી છે અને તેમના માટે બેડ તેમજ હોસ્પિટલની ની અંદર આખો એક અલાયદો વોર્ડ છે તે શરૂ કરવામાં આવ્યો, જેથી કરીને તેમને લૂ લાગી હોય તો ત્વરિત તેમને સારવાર મળી શકે અને તાત્કાલિક જે તે આ પરિસ્થિતિ છે તેમાંથી તેને બહાર કાઢી શકાય. આ પ્રકારે જે સતત તાપમાનમાં વધારો થયો છે અને હજુ પણ જે પ્રકારે 2 દિવસ હજુ પણ આ પ્રકારે તાપમાન છે તે વધતું રહેશે. આજનું જે 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે તેને લઈને શહેરીજનો જે છે તે તાપમાં અકળાઈ ઉઠ્યા છે ને જે પ્રકારે સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને શહેરીજનોની સ્થિતિ જે છે તે પણ બગડી રહી છે, કારણ કે અલગ દિવસે દરરોજ માટે ડિહાઇડ્રેશન તેમજ લૂ લાગવાના બનાવો સહિતની જે વસ્તુઓ છે તેના બનાવો જે છે તે વધી રહ્યા છે. ત્યારે હાલ તંત્ર જે છે તે સાબદું થયું છે અને નોટિફિકેશન બહાર પાડી અને લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. બિલકુલ, ધન્યવાદ દિવિશ અને આયુષે આપ બંનેનો આ સમગ્ર માહિતી બાબત. और आज हीट वेव वार्निंग दिया है 11 से 14 मई तक 4 दिन के लिए। अभी अगले 3 दिन के लिए सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है कच्छ डिस्ट्रिक्ट और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए। बाकी जो येलो वार्निंग दिया गया है इसमें द्वारका, राजकोट, बोटाड, जूनागढ़ और अमरेली के लिए सौराष्ट्र कच्छ में। और गुजरात रीजन में जो येलो वार्निंग हीट वेव दिया गया हीट वेव वार्निंग दिया गया है बनासकांठा, पाटन, गांधीनगर, आनंद, बड़ौदा और सूरत एंड अहमदाबाद के लिए दिया गया है।